વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સની અંદર એસપીસીસી વિષયમાં ચેપ્ટર નંબર 5 જોઈ રહ્યા છીએ, પૂછપરછના પત્રો અને એના પ્રત્યુત્તરો. હવે પૂછપરછના જે પત્રો છે એની અંદર આપણે અત્યારનો ત્રીજો પત્ર જોવા જઈ રહ્યા છીએ અને ઓવરઓલ આપણે પાંચમો પત્ર જોઈ રહ્યા છીએ. આપણે સિક્વન્સલી એક એક પત્રો જે છે લેતા રહીએ છીએ. એક પૂછપરછનો પત્ર, બીજો એના પ્રત્યુત્તરનો પત્ર, ફરી એક પૂછપરછનો પત્ર, ફરી એક પ્રત્યુત્તરનો, એટલે આ પત્ર પાંચમો થાય. અને પૂછપરછના સંદર્ભમાં જોઈએ તો આ પત્ર જે છે એ ત્રીજો છે. પેજ નંબર 34 એની ઉપર જુઓ, પત્ર નંબર 5 આપેલું છે. એમાં લખ્યું છે કે ટેલિવિઝનમાં પ્રસારિત થતી સુપર સ્પીડ સાયકલની જાહેરાતના સંદર્ભમાં નેશનલ સાયકલ કંપની દિલ્હીને પૂછપરછ કરતો પત્ર લખો. તો વિનાયક સાયકલ કંપની જે છે એણે નેશનલ સાયકલ કંપનીને પત્ર લખવાનો છે એવું આપણને કીધું છે. તો આપણે સૌથી પહેલાં શું કરશું તો કે જે તે સાયકલ કંપની છે એ સાયકલ કંપની ટેલિવિઝનમાં એડ પ્રસારિત થાય છે અને એ પત્ર લખે છે એવું આપણે એને બતાવવાનું છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે તો કે સૌથી પહેલાં આપણું શું આવશે? સરનામું. આપણે પોતે વિનાયક સાયકલ છીએ અને નેશનલ સાયકલને લખીએ તો કેવી રીતે લખીએ એ રીતે પત્રને સમજવાનો છે. ચાલો સ્ટાર્ટ કરીએ. વિનાયક સાયકલ કંપની હેડિંગ આપજો, મારી સાથે સાથે કરતા જજો. પહેલાં ત્રણેય બાજુએથી પત્રને બાંધી દેવાનો છે, પછી લખવાની શરૂઆત કરવાની છે, બરાબર? કારણ કે જ્યારે પત્ર બાંધેલો નથી હોતો ત્યારે એના માર્ક્સ કપાય છે. વિનાયક સાયકલ કંપની, વિનાયક સાયકલ કંપની. ઓકે, હવે આપણને સરનામું શું આપ્યું છે? જુઓ, માંડવી ચોક. શું આપ્યું છે? માંડવી ચોક. માંડવી ચોક પછી છે એસવી રોડ. એસવી રોડ. અને સરનામું શું છે બીજું? આણંદ. આણંદથી આપણે પત્ર લખીએ છીએ. 388001 એનો પિનકોડ નંબર છે. આપણે શું લખ્યું? વિનાયક સાયકલ કંપની, માંડવી ચોક, એસવી રોડ, આણંદ, એનો પિનકોડ 388001. હવે શું કરવાનું છે તો કે ફોન નંબર અને ઈમેલ આપણે લખતા હોય છે. ફોન નંબર આ સાઈડ લખીએ, ઈમેલ આ બાજુ લખીએ. તો સૌથી પહેલો આપણે ઈમેલ, પહેલાં આપણે શું લખશું? ફોન નંબરથી શરૂઆત કરીએ. જો એમાં ફોન નંબરનો પિનકોડ આપેલો છે, બુકની અંદર તમે જોશો એટલે એનો પિનકોડ છે 02692. 02692. અને એના પછી તમારે કોઈ પણ નંબર તમે લખી શકો છો. આ XX આપ્યું છે ત્યાં કોઈ પણ આંકડા તમને યોગ્ય લાગે તમે લખી શકો છો. ત્યાર પછી ઈમેલ એડ્રેસ આપણે લખવાનો છે. ઈમેલ એડ્રેસ આપણે આની પહેલાં લખતા શીખેલા હતા કે ઈમેલ એડ્રેસ કેવી રીતે લખાય. તો આનું નામ છે તો આપણે જનરલી એના કંપનીના ફોર્મનું નામ જ લખતા હોઈએ છીએ. જે ફોર્મ આપણને આપેલી છે એના વિશે લખતા હોય છે. તો વિનાયક સાયકલ, વિનાયક સાયકલ @gmail.com. આ એનું શું થઈ ગયું છે? ઈમેલ થઈ ગયું છે. હવે આપણે તારીખ લખશું 30મી એપ્રિલ 2016. તારીખ 30મી એપ્રિલ 2016. ઓકે, હવે આપણે આટલો એક પોર્શન પૂરો થઈ ગયો છે. આપણી માહિતી અપાઈ ગઈ છે. આ બધાની અંદર આપણે શું કર્યું છે? આપણી પોતાની માહિતી આપેલી છે. હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે સામે, જો સામે શું લખ્યું છે? આપણે જે પ્રશ્ન આપ્યો છે એમાં લખ્યું છે નેશનલ સાયકલ કંપની દિલ્હીને પ્રશ્ન પૂછવાનો છે, એટલે એની પૂછપરછનું પત્ર લખવાનો છે. એટલે મેનેજર શ્રી, કોને પ્રતિ લખીએ છીએ તો કે મેનેજર શ્રી. મેનેજર શ્રી નેશનલ સાયકલ કંપની, નેશનલ સાયકલ કંપની.
પછી અલ્પ વિરામ આપણે જે રીતે કરીએ છીએ, આપણા પત્રનો નિયમ છે એ પ્રમાણે. એમજી રોડ, ચાંદની ચોક. એમજી રોડ, ચાંદની ચોક. ઓકે. ત્યાર પછી આપણને આપ્યું છે નવી દિલ્હી. શું આપ્યું છે? નવી દિલ્હી. દિલ્હીની જગ્યાએ દિલ્હી એવું અત્યારે વાપરીએ છીએ, એટલે આપણે અત્યારનું શબ્દ વાપરીએ, દિલ્હી નહીં, દિલ્હી. ઓકે. એની અંદર 111001 એનો જે કંઈ પિનકોડ હોય તમે લખી શકો છો. ત્યાર પછીની વાત કરીએ તો શ્રીમાન એનું ઉદ્બોધન આવશે. એનું ઉદ્બોધન શું આવશે? એક લીટી છોડીને શ્રીમાન. ચાલો, આટલું તમારી નોટબુકમાં લખી નાખો, જેને રહી ગયું હોય એ. પછી આપણે પત્ર કેવી રીતે લખાય એની અહીંયા શરૂઆત કરવાની છે. તો પહેલાં આપણે આપણું સરનામું, આપણો ફોન નંબર, આપણું ઈમેલ એડ્રેસ, તારીખ, સામેવાળાનું જે કંઈ હોય એને ઉદ્બોધન અને એનું સંબોધન કરી અને પછી વચ્ચે સરનામું લખી રાખવાનું છે. ચાલો લખો. જેને રહી ગયું છે લખી લો. વિનાયક સાયકલ કંપની, વિનાયક સાયકલ કંપની, માંડવી ચોક, એસવી રોડ, આણંદ 388001. સામે લખો ફોન નંબર 02692 232XXX. ईमेल विनायक साइकिल @gmail.com. તારીખ લખો 30મી એપ્રિલ 2016. હવે આપણે જેને પત્ર લખવાનો છે એને પેલા કોના પ્રતિ લખો છો આપણે? તો કે મેનેજરને લખીએ છીએ તો મેનેજર શ્રી. પ્રતિ લખતા નથી, એની જગ્યાએ સીધું આપણે મેનેજર શ્રી એટલે કોને પત્ર લખીએ છીએ પ્રતિ એવું કરીને લખી શકાય, પરંતુ આપણે અહીંયા સીધું લખ્યું છે મેનેજર શ્રી. નેશનલ સાયકલ કંપની, નેશનલ સાયકલ કંપની, એમજી રોડ, ચાંદની ચોક, નવી દિલ્હી 110001 તમે કોઈ પણ લખી શકો. 16 દિલ્હીમાં અલગ અલગ વિસ્તારના અલગ અલગ પિનકોડ નંબર આપેલા છે. અને એની નીચે એનું સંબોધન પત્રનું લખવાનું છે, જેમાં લખવાનું છે શ્રીમાન, અને અલ્પ વિરામ કરીને આપણા પત્રની આપણે શરૂઆત કરીએ છીએ. તો આ હતું આપણા પત્રનો પહેલો વિભાગ. પત્રનો પહેલો વિભાગ પૂરો કર્યા પછી આપણે પત્રના બીજા વિભાગ તરફ જશું, જેને પત્રનું હૃદય કહેવામાં આવે છે. ધ હાર્ટ ઓફ લેટર જેને કહેવાય છે, એના તરફ આપણે આગળ વધીએ. શ્રીમાન પછી આપણે શું છે, આપણો મૂળ ઉદ્દેશ, આપણે શા માટે પત્ર લખેલો છે,
તો કે ટેલિવિઝનમાં જાહેરાત પ્રસારિત થતી હતી, એટલે ગમે ત્યારે આપણે પેલા પત્રની શરૂઆત કરીએ એટલે આપણે એનો સંદર્ભ આપવો પડે. એટલે ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલની જાહેરાત જોઈ અને વિવિધ મોડલમાં રસ જાગ્યો છે એટલે અમે પત્ર લખવા પ્રેરાયા છીએ. આવું એક લખવાનું છે. એટલે એ સાયકલનું નામ શું છે? સુપર સ્પીડ છે, યાદ રાખજો. ઉપર આપેલું છે આપણને, જો પેજ નંબર 34 ઉપર જે પ્રશ્ન આપ્યો છે એમાં શું છે? ટેલિવિઝનમાં પ્રસારિત થતી સુપર સ્પીડ સાયકલની જાહેરાતના સંદર્ભમાં લખવાનું છે. બરાબર? એટલે અહીંયા શું લખશું આપણે? ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલના સંદર્ભમાં વિવિધ મોડલો પ્રત્યે અમને રસ જાગ્યો છે. આથી પત્ર લખવા પ્રેરાયા. બરાબર? આથી પત્ર લખવા પ્રેરાયા. ત્યાર પછી તો કે અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી કંપનીઓને સાયકલોના વેચાણનું નેટવર્ક ધરાવીએ છીએ. એટલે હોલસેલર છે એવું ટૂંકમાં કહેવાનું છે કે અમે ગુજરાતના જે જુદા જુદા કંપનીઓના સાયકલોના વેચાણનું નેટવર્ક ધરાવીએ છીએ. જુદી જુદી સાયકલ કંપનીઓના વેચાણનું નેટવર્ક ધરાવીએ છીએ. ત્યાર પછી જે આપના ભાવ અને વેચાણની શરતો યોગ્ય લાગશે તો આગામી વર્ષમાં લગભગ 500 સાયકલો ખરીદવા માંગીએ છીએ. બરાબર? એણે સાથે શું કીધું છે કે જો આપની ભાવ અને શરતો, જો આપની ભાવ અને શરતો યોગ્ય લાગશે તો ભવિષ્યમાં આપણે કેટલો મોટો ઓર્ડર આપવાના છીએ એના વિશેની પહેલાં એને સ્પષ્ટતા કરી દેવી એટલે એને ખ્યાલ આવે કે ભાઈ આ વ્યક્તિ માત્ર પૂછપરછ માટે નથી પરંતુ આપણી સાથે ધંધાકીય વ્યવહારોને જાળવવા માંગે છે. એટલે ભવિષ્યમાં આપણે કેટલાનો ઓર્ડર આપવા માંગીએ છીએ એ પણ જો આપણે પત્રમાં કન્ફર્મ કરીએ તો વધી સારી ઇફેક્ટ જે છે આપણને આવી શકે. એટલે કે એ વ્યક્તિ હોલસેલના ભાવ આપણને કહે, જો આપણે એને કહેવાના હોય કે અમે હોલસેલમાં તમારી પાસેથી વસ્તુ લેવાના છીએ તો એ આપણને ભાવ એવી રીતે કહે કે જો અમને તમારી ભાવ અને શરતો યોગ્ય લાગશે તો ભવિષ્યમાં અમે 500 સાયકલનો ઓર્ડર આપવા માંગીએ છીએ. બરાબર? ત્યાર પછી આપણે લખીએ કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલો અંગેનું માહિતી પત્રક અને ભાવપત્રક અને માલ સામાન વહન ને વળતરની વિગતો આપણને મોકલશો. આપણે શું જોઈએ છે તો કે સુપર સ્પીડ સાયકલના વિવિધ
માહિતી આપતું પત્રક, ભાવપત્રક. અને માલ સામાન વહનની વિગતો અને વળતર, વળતર એટલે ડિસ્કાઉન્ટ, બરાબર, અને વળતર વિશે માહિતી આપતો બધી વિગતો મોકલી આપશો, વિગતો મોકલી આપશો. ચાલો, હવે આપણે શું કરવાનું છે કે આટલી માહિતી લેતો આપણે પત્ર લખ્યો છે, એટલે ત્યાર પછી છેલ્લે આપણે એનો આભાર માનવાનું ભૂલવાનું નથી. એટલે આપણે એને છેલ્લે આભાર માનવાનો છે. આભાર માન્યા પછી આપણે લખવું પડે આપનો વિશ્વાસુ, આપનો વિશ્વાસુ અને XYZ મેનેજર સેલ્સ, XYZ મેનેજર સેલ્સ. તમારે કોઈનું નામ લખવું હોય ને સહી કરવી તો કરી શકો છો. પહેલાં એની સહી કરવાની, પછી એનું આખું નામ લખવાનું નીચે, અને તેના પછી એનો હોદ્દો જે હોય એ લખી નાખવાનું છે. એટલે મેનેજર છે સેલ્સનો, એણે આ પત્ર લખેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો તમારી નોટબુકની અંદર નોંધી લો. અને ખાસ એક કામ કરવાનું છે કે અહીંયા પત્ર પૂરો થઈ જાય એટલે અહીંયા આ પત્રને બાંધી લેવાનું ભૂલવાનું નથી, નહીંતર માર્ક કપાશે. ચાલો લખો, તમારી નોટબુકમાં નોંધો. ટેલિવિઝનમાં પ્રસારિત થતી, ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલના સંદર્ભમાં, સુપર સ્પીડ સાયકલના સંદર્ભમાં વિવિધ મોડલો પ્રત્યે અમને રસ જાગ્યો છે. આથી પત્ર લખવા પ્રેરાયા. ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલના સંદર્ભમાં વિવિધ મોડલો પ્રત્યે અમને રસ જાગ્યો છે અને આથી અમે પત્ર લખવા પ્રેરાયા. અમે, પેરેગ્રાફ પાડીને લખો અમે, ગુજરાતની જુદી જુદી સાયકલ કંપનીઓના વેચાણનું નેટવર્ક ધરાવીએ છીએ. જો આપનો ભાવ અને શરતો યોગ્ય લાગશે તો ભવિષ્યમાં અમે 500 સાયકલનો ઓર્ડર આપવા માંગીએ છીએ. એના પછીનો પેરેગ્રાફ લખો. સુપર સ્પીડ સાયકલની વિવિધ માહિતી આપતું પત્રક, વિવિધ માહિતી આપતું પત્રક, ભાવપત્રક અને માલ સામાન વહનની વિગતો અને વળતર વિશે વિગતો મોકલી આપશો. આભાર, આપનો વિશ્વાસુ XYZ મેનેજર સેલ્સ. એટલે મિત્રો અહીંયા આપણે ખાસ એક બાબતને નોંધવાની છે કે અહીંયા આપણે પત્ર બહુ ટૂંકો અને ટચ લખ્યો છે, સંક્ષિપ્તમાં લખ્યું છે. બને એટલી વિગતોને આવરી લીધી છે આપણે, પરંતુ બહુ જ ટૂંકે વિગતો લખી એટલે સામેવાળાને વાંચવામાં પણ કંટાળો ન આવે. આપણે જ્યારે પત્ર કેવી રીતે લખવો એના વિશેની ચર્ચા કરી ત્યારે આ બધી જ બાબતોને આપણે જોઈ હતી કે પત્ર ટુ ધ પોઈન્ટ લખવો, શોર્ટ લખવો, પણ બધી વિગતોને આવરી લેવો હોવો જોઈએ. બહુ લાંબો પત્ર, બહુ ટૂંકો પત્ર ન લખવો કે સામેવાળાને કંટાળો આવે. તો એ પત્ર તમે જોઈ શકો છો કે આપણે એકદમ ટૂંકાણમાં આ પત્ર લખ્યો છે અત્યારે.
નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે એના પ્રત્યુત્તર કેવી રીતે, હવે આનો જ પ્રત્યુત્તર નેશનલ સાયકલ જ્યારે વિનાયક સાયકલને આપે છે ત્યારે કેવી રીતે આપે છે તો એના વિશેની ચર્ચા કરશું. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.